આજે જામનગર યુવક કોંગ્રેસ ને NSUI ના માધ્યમથી જામનગર જિલ્લા રમતગમત અધિકારી કચેરીમાં એક આવેદન પત્ર આપવામાં આવેલ છે। આવેદન પત્રમાં અમે જણાવેલ છે કે ગત વર્ષ એટલે કે 2024-25 માં જે ખેલ મહાકુંભ યોજાયો હતો અને એમાં જે વિજેતા ખેલાડી ભાઈઓ બહેનો એમની ટીમ થઈ છે તેને આજ દિવસ સુધી તેની પ્રાઇઝ મની, તેની ગિફ્ટની જે રકમ છે તે મળેલ નથી, તેને તેમના સર્ટિફિકેટ મળેલ નથી અને આવતીકાલે 1/10 નવા ખેલ મહાકુંભની શરૂઆત થવા જઈ રહી છે। વિદ્યાર્થીઓ અને ખેલાડીઓની અમને ફરિયાદ મળેલ હતી કે અમને અમારી પ્રાઇઝ મની મળેલ નથી, માટે આજે અમે જિલ્લા રમતગમત અધિકારી કચેરીમાં રજૂઆત કરેલ છે અને માહિતી આપેલ છે કે જે વિદ્યાર્થીઓને જે ખેલાડીઓને રકમ નથી મળી તે વહેલામાં વહેલી તકે મળવી જોઈએ। સાહેબે પણ સ્વીકાર્યું છે કે ઘણી બધી જગ્યાએ અમે રકમ આપી નથી શક્યા, જે એમના ટેકનિકલ પ્રશ્નો હોય, પરંતુ આજે સાંજ સુધીમાં મોટા ભાગનાની રકમ એમના ખાતામાં જમા થઈ જશે। અને નવાઈની વાત તો એ છે કે જે સર્ટિફિકેટ ખેલાડી ભાઈઓ બહેનોને મળવા જોઈએ, જે વિજેતા થયેલા હોય એને મળવા જોઈએ, તે આ વખતે ઓનલાઈન પોર્ટલ ઉપરથી પ્રિન્ટ કાઢીને મેળવી લેવાના રહેશે તેવી ક્યાંક વાત હતી। અમે એ પણ ધ્યાને દોર્યું છે કે સાહેબ દરેક જિલ્લામાં 10 હોર્ડિંગ આ પ્રચાર પ્રસારના ઓછા મારજો, પરંતુ આ સર્ટિફિકેટ છે તેની હાર્ડ કોપી વિદ્યાર્થીઓને મળે તેવા પ્રયત્ન પણ આપશ્રી દ્વારા કરવા જોઈએ। સાહેબે અમારી બંને વાત ગ્રાહ્ય રાખેલ છે અને ખાતરી આપેલ છે કે વહેલામાં વહેલી તકે આ ગ્રાન્ટના જે રૂપિયા છે ખેલાડીની પ્રાઇઝ મની તે વિદ્યાર્થીઓને મળી જશે।